નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ કે ઘણા બધા મિત્રોનું રેશન કાર્ડ છે એ એપીએલ પ્રકારનું હોય છે. અને હવે આ એપીએલ રેશન કાર્ડને બીપીએલમાં કરવું હોય તો જે રેશન કાર્ડ છે તે કેવી રીતે બદલવાનું, રેશન કાર્ડના પ્રકારો અને હમણાં 2025માં રેશન કાર્ડને કેવી રીતે બદલવાનું તે સંપૂર્ણ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, મારી વિનંતી છે કે આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમે કયા ગામ કયા જિલ્લામાંથી જોવો છો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ યોજનાનો લાભ મળે છે. આજે પણ ભારતમાં ઘણા લોકો માટે રાશનનું અનાજ જીવન માટે સંજીવની સમાન છે. સરકાર કરોડો લોકોની મફત અને વ્યાજબી ભાવે રાશન આપે છે. આ માટે ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ જારી કરવામાં આવે છે. લોકો તેમના રેશન કાર્ડ બતાવીને રેશન શોપ પરથી રાશન મેળવે છે. ભારતના તમામ રાજ્યોની સરકારો રાશન કાર્ડ જારી કરે છે. જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. અરજી કર્યા પછી રેશન કાર્ડનું સ્ટેટસ છે એ ઓનલાઈન ચેક કરી શકો છો. ત્યાર પછી જોઈશું તો કેટલા પ્રકારના હોય છે રેશન કાર્ડ. રેશન કાર્ડ એ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો નાગરિકોને સબસિડીવાળા દરે આવશ્યક દૈનિક ચીજ વસ્તુઓનું ખરીદવા મદદ કરવા માટે કરે છે. મફત રાશન યોજનામાં સરકાર દ્વારા ગરીબોને રેશન કાર્ડ દ્વારા વિનામૂલ્યે અને ઓછા ખર્ચે ઘઉં અને ચોખા આપવામાં આવે છે. આ સુવિધા અન્ન પુરવઠા અને ગ્રાહક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડમાં આપવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ દેશના નાગરિકોને સબસિડીવાળા ભાવે અનાજ ઉપલબ્ધ કરવાનો છે. ત્યારબાદ કાર્ડનો પ્રકાર અને કાર્યપદ્ધતિ. બીપીએલ કાર્ડ આપવા માટેના ધોરણો. ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક ₹324થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે ₹501થી ઓછી હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે 5 સભ્યોનું કુટુંબ ગણતરીમાં લઈ લેવાનું. અરજદાર ખેતમજૂર હોવો જોઈએ. ત્યાર પછી અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ. બીપીએલ સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં 0 થી 16 ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓ ઇન્દિરા આવાસ યોજના કે બીજી આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થીઓ હોવા જોઈએ. અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજૂરકામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ. ત્યારબાદ અંત્યોદય અન્ન યોજના હેઠળ આવરી લેનારા કુટુંબ નક્કી કરવાના ધોરણો. જમીન વિહોણા, ખેતી મજૂર, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકાવનાર, વણકરો, લુહાર, સુથાર, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિવિધ સેક્ટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે માલ સામાન ઉચકનાર કુલી, રિક્ષા ચાલક, હાથ લારી ચલાવનાર, ફળફળાદી અને ફૂલ વેચનાર, મદારીઓ, કાગળ વીણનાર અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા લોકો. વિધવા સંચાલિત કુટુંબો અથવા બીમાર વ્યક્તિઓ, અસશક્ત વ્યક્તિઓ, 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓ અથવા એથી વધારે ઉંમરની વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટે સાધન અથવા સામાજિક આધાર ન હોય. ત્યારબાદ તમામ આદિવાસી કુટુંબો, બીપીએલ કાર્ડ ધારક, HIV ગ્રસ્ત વ્યક્તિ, બીપીએલ કાર્ડ ધારક, રક્તપિત્તથી અસરગ્રસ્ત, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગ, અશક્ત વ્યક્તિઓ કે જેઓ બીપીએલ કાર્ડ ધારકો હોય તે તમામ વ્યક્તિઓ. ત્યારબાદ જોઈશું તો બારકોડ રેશન કાર્ડના કોડ, જેમાં પહેલું છે APL1 કોડ 1, બીજું છે APL2 નો કોડ છે 2, ત્રીજું છે BPL નો કોડ છે 3 અને ચોથું છે AA1 જે કોડ છે એનો 4. ત્યાર પછી જોઈશું તો રેશન કાર્ડ APL થી BPL બદલવા માટેની પ્રક્રિયા. રેશન કાર્ડ ગુજરાત હેલ્પલાઇન, ગુજરાત રેશન કાર્ડ સૂચિ 2025. ગુજરાતમાં બીપીએલ કાર્ડ કેવી રીતના બદલવું. રેશન કાર્ડની સૂચિ વિલેજની મુજબની ઓનલાઈન રેશન કાર્ડની પ્રિન્ટ અને રેશન કાર્ડ ઓનલાઈન એપ્સ. ગુજરાત રેશન કાર્ડની સ્થિતિ જાણો. ગુજરાત રેશન કાર્ડની સૂચિ ગામ મુજબની બીપીએલ યાદી 2025. ગુજરાત બીપીએલ રેશન કાર્ડ, બીપીએલ કાર્ડ ગુજરાત. ગુજરાતમાં બીપીએલ કાર્ડ રેશન કાર્ડ 2025ની અપડેટ સૂચિ યુએસ ફેકલ્ટી અને સ્ટાફ દરેક કાર્યક્રમની અને તેની આગળની કારકિર્દીમાં આગળ વધવા માટેના દરેક વિદ્યાર્થીની સફળતાઓને સુનિશ્ચિત કરવા માટે જીવનભરના સમર્થન પૂરા પાડે છે. ત્યારબાદ જોઈશું ગુજરાતમાં બીપીએલ કાર્ડ મેળવવાની રીત. ગુજરાતીમાં APL થી BPL માટે જરૂરી દસ્તાવેજ તમારા શરણાગતિ પ્રમાણપત્રની સાથે તમારા નવા તાલુકાના બાયોફોટો સેવા કેન્દ્રની મુલાકાત લો. તમારા રેશન કાર્ડની વિગતો ઓનલાઈન ખોલો. તમારું સરનામું, આધાર નંબર, સભ્ય વિગતવાર કોઈપણ વગેરે અપડેટ કરો. ફક્ત ફોટો સેન્ટર પર જનરેટ કરેલા કમ્પ્યુટર પ્રિન્ટ કરેલી કબૂલાત એકત્રિત કરો. જ્યારે રેશન કાર્ડ માટે અરજી કરો છો ત્યારે અરજી ફોર્મ સાથે નીચેના દસ્તાવેજોની સબમિટ કરવા જરૂરી છે. દસ્તાવેજોની વાત કરીએ તો જન્મ તારીખનો પુરાવો, નિવાસનો પુરાવો, પાન કાર્ડ,
ગાડી ચલાવવાની પરવાનગી, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આધાર કાર્ડ વગેરે પુરાવા લઈ જવા. હવે ગરીબી લાઇન ઉપર એપીએલ રેશન કાર્ડ કે જે ગરીબી રેખા ઉપર વસેલા ઘરોને આપવામાં આવ્યા હતા. આયોજન પંચ દ્વારા અંદાજ મુજબ ગરીબી લાઇનની નીચે બીપીએલ રેશન કાર્ડ કે જે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આપવામાં આવ્યા હતા. આ ઘરોમાં 25-35 કિલોગ્રામ અનાજ મળ્યું છે. ત્યાર પછી ગુજરાત સરકારની વેબસાઇટ www.digitalgujarat.government.in પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે. આ વેબસાઇટ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર પડશે. તેમાં પહેલું છે રહેઠાણનો પુરાવો કોઈ પણ એક, બીજું છે આધાર કાર્ડ, ત્રીજું છે રેશન કાર્ડ, ચોથું છે લાઇટ બિલની ખરી નકલ, પાંચમું છે ટેલિફોન બિલની ખરી નકલ, છઠ્ઠું છે ચૂંટણી ઓળખ કાર્ડની નકલ અને સાતમું છે પાસપોર્ટની ખરી નકલ. ત્યારબાદ બેંક પાસબુકની નકલ, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા પાસબુકની નકલ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાણી બિલ છેલ્લા મહિનાનું, માલિકીના કિસ્સામાં આકારણી પત્રક, મિલકત વેરાની પહોંચ, ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકીની સંમતિ તથા મિલકતનો પુરાવો, પ્રોપર્ટી કાર્ડની નકલ, ઓળખનો પુરાવો કોઈ પણ એક, ઇન્કમ ટેક્સ પાન કાર્ડની ખરી નકલ, પાસપોર્ટની ખરી નકલ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ગવર્મેન્ટ ફોટો આઈડી પ્રૂફ. હવે એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડમાં રૂપાંતરિત કરવા માટે તમારે પહેલાં ખાતરી કરવી પડશે કે તમે બીપીએલ કેટેગરીમાં પાત્ર છો કે પછી ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી કરો અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી સબમિટ કરી શકો છો. તો આ રીતે છે તો તમારું જે એપીએલ રેશન કાર્ડ હોય છે એને બીપીએલમાં તમે ફરાવી શકો છો. તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.